સમસ્ત ગોંડલિયા પરિવારનો ચતુર્થ સ્નેહ મિલન સન્માન સમારોહ યોજાયો. તારીખ 1/6/2025 રવિવારના રોજ સુરતના યોગી ચોક પાસે આવેલા સિલ્વર ફાર્મમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય જ્ઞાન સાથે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારના વડીલો અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી મનુભાઈ ઝાલાવાડિયા હિન્દુ ધર્મ વિશે માહિતી આપી હતી. લવ જેહાદથી સમાજની દરેક વ્યક્તિ જાગૃત થાય તો પરપ્રાંતિની બિનજાતિના છોકરા છોકરી સાથે લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે તેવા લોકોથી સાવધાન રહેવું જોઈએ. તેમજ સમાજના મોભી શ્રી મનુભાઈ ગોંડલિયા શિક્ષણવિદ બાળકોને શિક્ષણમાં ધ્યાન આપવા અને મોબાઈલ ફોનનો વપરાશ ઓછો કરવા માટે જાગૃત કર્યા. આ સમયે ગુજરાતમાં 143 જેટલા અલગ અલગ ગામોમાં રહેતા પરિવાર એક સ્થળે ભેગા થઈને લોકોમાં સામાજિક પારિવારિક ભાવના વધે અને પરિવાર એકબીજાના ઉપયોગી થાય, સમાજ નિર્માણની રાષ્ટ્ર નિર્માણ થાય એ હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 થી 12 ધોરણ સુધીના તેજસ્વી તારલાઓને પુસ્તક તેમજ અલગ અલગ ઇનામ આપીને મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સિયારામ ગ્રીન વર્લ્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારના બાળકો, વડીલો, માતા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના અંતે ભોજન લીધું હતું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.